પુસ્તક પરિચયમાં મિત્રો આપનું સ્વાગત છે. આ સિરીઝનો હેતુ સુજ્ઞ વાચકોને સારા પુસ્તકોથી પરિચય કરાવવાનો છે. જે મેં વાંચ્યું છે તેને વેચવાનો છે અને જે મિત્રો વાંચી શકતા નથી સમયના અભાવે કે બીજા કોઈ કારણસર, તેમના સુધી આ પુસ્તકો પહોંચાડવાનો છે. તેમને વાંચવા પ્રત્યે પ્રેરિત કરવાનો છે. મારો ધ્યેય રહેશે કે એક પુસ્તકની વાત હું 10થી 15 મિનિટમાં પૂરી કરું, જેથી પુસ્તકનો સાર આપને સમજાય અને આપ આ પુસ્તક હતો તો આવા સારા પુસ્તક વાંચવા તરફ પ્રેરાવ. નમસ્કાર મિત્રો, પુસ્તક એપિસોડના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જે મારે પુસ્તકની વાત કરવાની છે તે પુસ્તકનું નામ છે સાયકોલોજી ઓફ મની બાય મોર્ગન હોસેલ. આ પુસ્તક ઘણું વિખ્યાત થયેલું છે. આપણામાંથી ઘણા બધા કદાચ વાંચેલું પણ હશે. એની મિલિયન્સ ઓફ કોપી આખા વર્લ્ડમાં વેચાયેલી છે. આનું ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે. બહુ સુંદર પુસ્તક છે. લેખકનો પરિચય કરી લઈએ તો મોર્ગન હોસેલ એક ફાઇનાન્સ સબ્જેક્ટના રાઇટર છે. વોલ સ્ટ્રીટ જર્નલ સાથે ઘણા વર્ષો સુધી એમણે કામ કર્યું છે. એમની કોલમ એમાં પ્રકાશિત હતી. ઘણું બધું એમનો સ્ટડી છે ફાઇનાન્શિયલ માર્કેટનો, ઉતાર ચઢાવ જોયેલા છે અને એમના ફાઇનાન્સ વિશેના લેખો બહુ સુંદર અને અભ્યાસુ લેખો છે. એનો લેખક તરીકેનો જે એમને જોયું છે, એનો અનુભવનો જે નિચોડ છે એ એમણે આ પુસ્તકમાં આપ્યો છે. આ પુસ્તક કોઈ ચીલાચાલુ પુસ્તક નથી જે આપણને ટીપ આપે કે તમારે રીચ કેમ થવું, તમારે પૈસા કેમ બનાવવા. ઘણા બધા પુસ્તકો માર્કેટમાં, સારા પુસ્તકો પણ હોય છે, ઘણા પુસ્તકો અવેલેબલ છે. સ્ટોક માર્કેટમાં તમારે પૈસા કેમ બનાવવા, તમારે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું. પણ આ જે એક પુસ્તક છે એ થોડું હટીને છે. અને એટલા માટે પૂછું હટીને છે કે નામ જ એનું છે સાયકોલોજી ઓફ મની. એટલે કોઈ પૈસા બનાવવાના કિમિયા છે એવો કોઈ લેખક દાવો નથી કરતો, પણ એણે આખી એક વેલ્થ મેનેજમેન્ટને એક અલગ રીતે જોયું. એમાં જે એનું જે ટાઇટલ છે એમાં લખેલું છે ટાઈમલેસ લેસન્સ ઓન વેલ્થ, ગ્રીડ એન્ડ હેપીનેસ. એટલે ક્યાંક ને ક્યાંક આ પુસ્તક હ્યુમન બિહેવિયર સાથે સંકળાયેલું છે. જે માણસોની પૈસા પ્રત્યેની જે બિહેવિયર છે એ એક બહુ મોટો ભાગ ભજવે છે. એને કેવી રીતે જુએ છે પૈસાને અને એની વેલ્થ કેવી રીતે ક્રિએટ કરે છે. એમાં લેખકનું કહેવું એમ છે કે ઇન્ફોર્મેશન કે નોલેજ એટલું અગત્યનું નથી જેટલું તમારું માઇન્ડસેટ અગત્યનું છે, જેટલી તમારી પૈસા પ્રત્યેની બિહેવિયર અગત્યની છે. અને પુસ્તકની વાત કરતાં લેખક ઘણી બધી ફિલોસોફીની પણ વાત કરે છે. એટલે જો લેખક છૂટ આપે તો હું એમ કહું કે આ પુસ્તકનું ટાઇટલ સાયકોલોજી એન્ડ ફિલોસોફી ઓફ મની રાખવું જોઈએ. પણ બહુ સુંદર પુસ્તક છે. આમ તો પુસ્તક બહુ દળદાર પુસ્તક છે, 230-40 પેજ કરતાં વધારાનું પુસ્તક છે અને ઘણા બધા લેસન્સ એમાં આપેલા છે. આપણે થોડાક લેસન્સ જોશું. આપણે બધા લેસન્સ કદાચ કવર નહીં કરી શકીએ આજના વિડીયોમાં. પહેલાં સમજી લઈએ કે આ પુસ્તકનું ફોકસ શું છે. એટલે આ પુસ્તક જે મેં વાત કરી એ પુસ્તક હ્યુમન બિહેવિયર ટુવર્ડ્સ મની એના પર આધારિત છે. એ માણસોના ઇમોશન્સ, પરસેપ્શન, પૈસા પ્રત્યેનો અભિગમ અને પર્સનલ સાયકોલોજી એ કેવી હોય છે એના વિશે એક લેખક વાત કરે છે. અને જ્યારે ઘણા બધા માણસો જ્યારે એક માર્કેટમાં આવે ત્યારે બધાની સાયકોલોજી જ્યારે માર્કેટમાં આવતી હોય ત્યારે એક નવું જ ચિત્ર ઉપસતું હોય. તો આવા કોમ્પ્લેક્સ સબ્જેક્ટને લેખકે બહુ સુંદર રીતે, બહુ સરળ ભાષામાં વર્ણવ્યો છે. અને જેમ મેં કીધું એમાં કોઈ પૈસા બનાવવાની ટિપ્સ નથી, પણ એટલું હું તમને ચોક્કસ કહીશ. જો આપણે આના જે સંદર્ભો આમાં જે આપ્યા છે, જેમાં જે એને લેસન્સ આપ્યા છે, જો આપણે એને સમજીને પચાવી શકીએ તો એક વેલ્થનું એક નિર્માણ કરી શકીએ. એટલે આ પુસ્તકની જે થીમ છે, જે હું જે જોઉં છું, આ પુસ્તકની આખી થીમ જો જોઉં કે 4 થી 5 મુખ્ય વસ્તુ આ પુસ્તકમાં શું છે. તો પહેલી વસ્તુ છે જે મેં વાત કરી એમ બિહેવિયર ઓવર નોલેજ, કે
તમારું પૈસા પ્રત્યેનું તમારું બિહેવિયર અગત્યનું છે, નહીં કે તમારી ફાઇનાન્સ માર્કેટ પ્રત્યેની તમારું સ્ટડી કે નોલેજ. બીજું લક અને રિસ્ક. જ્યારે પણ તમે ફાઇનાન્સ માર્કેટમાં આવો છો, જ્યારે પણ તમે કોઈ પણ એવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તમે ડીલ કરો છો, ત્યારે હંમેશા એક લક એમાં રહેલું છે અને એક રિસ્ક રહેલું છે. તમારે એ સ્વીકારવું રહ્યું. બીજું જે ત્રીજી થીમ છે એ લોંગ ટર્મ થિંકિંગની છે. કોઈ પણ માર્કેટમાં તમે હો, કોઈ પણ વસ્તુ તમે જ્યારે કામ કરતો ફાઇનાન્સ રિલેટેડ, ત્યારે તમારો વ્યૂ લાંબા ગાળાનો હોવો જોઈએ, ટૂંકા ગાળાનો નહીં. બીજું છે ઇમોશનલ કંટ્રોલ. આપણે જ્યારે ફાઇનાન્સની વેલ્થ મેનેજમેન્ટની વાત કરીએ, રોકાણની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, ત્યારે ઘણા બધા ચડાવ ઉતાર જ્યારે આવતા હોય, ત્યારે જો એમાં સ્ટેબલ તમે જો રહી શકો ઇમોશનલી, તો લેખક એમ કહે છે કે એમના અનુભવ પરથી કે તમે કોઈ પણ ઉતાર ચઢાવને સારી રીતે પાર કરી શકો. અને બીજું પર્સનલ કન્ટેક્સ્ટ બહુ અગત્યનો છે. આપણે ઘણી વખત દેખાદેખીમાં ઘણા બધા એવા અમુક નિર્ણયો લઈએ છીએ કે જે આપણને અનુકૂળ નથી હોતા. બધા વ્યક્તિઓએ પોતાનો એક પર્સનલ એક ગોલ રાખવો જોઈએ ફાઇનાન્સ માટેનો, વેલ્થ મેનેજમેન્ટ માટેનો, અને એને જો અનુસરે તો એને લાંબા ગાળે ફાયદો થાય. કોઈને દેખાદેખીમાં આપણને જે ના ફાવતું હોય એવી રીતે જો આપણે ઇન્વેસ્ટ કરવા લાગીએ તો કદાચ આપણને અનુકૂળ ના આવે. એમનું અભિગમ અલગ હોય, એમની વિચારસરણી અલગ હોય, એમના ગોલ્સ અલગ હોય, આપણા ગોલ્સ અલગ હોય, તો ક્યારેય પણ કોઈને દેખાદેખીમાં કાંઈ કામ ન કરવું, પોતાને જે અનુકૂળ લાગે એવી રીતે કામ કરતો. આ 4 થી 5 બ્રોડ થીમ જે મને લાગી છે આખા પુસ્તકની, એ આ 5 થીમની આસપાસ છે. મેં વાત કરી તેમ આપણે બધા લેસન તો કવર નહીં કરી શકીએ, પણ સંક્ષેપમાં થોડા લેસન જોઈએ. એક પાવરફુલ લેસન જે લેખક વાત કરે છે એમાં સૌથી એક અગત્યનું જે લેખક છે એ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. જેમ મેં વાત કરી તેમ કોઈ પણ તમે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું હોય, એફડી હોય, શેર માર્કેટ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, રિયલ એસ્ટેટ હોય, પણ હંમેશા તમારો અભિગમ લાંબા ગાળાનો હોવો જોઈએ. તમારું જે ટાર્ગેટ છે, ગોલ છે, કોઈ વસ્તુ 6 મહિનામાં કે 1 વર્ષમાં રિટર્ન નથી આપતી જેટલી 15 વર્ષ 20 વર્ષમાં આપે છે. ઘણી વખત એવું બને કે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા બને કે આપણે એમાં રોકાણ કર્યું, આપણે 6 મહિનામાં લાભ થઈ જાય. ઘણા બધા આપણે સ્ટોરી સાંભળીએ છીએ કે ભાઈ જમીન લીધી, જમીનનો ભાવ 10,000 હતો, 10,000નો 20,000 થઈ ગયો 6 મહિનામાં. દર વખતે એવું શક્ય નથી બનતું અને બધા સાથે એવું શક્ય નથી બનતું. એટલે તમે જે પણ કાંઈ કરો છો એ તમારું લાંબા ગાળાનો એક અભિગમ હોવો જોઈએ. એટલે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે જે સમય જતાં જતાં જે વેલ્થનું જે મલ્ટિપ્લિકેશન થાય છે એ મલ્ટિપ્લિકેશન બહુ મોટું હોય છે. એટલે તમે જ્યાં છો જ્યાંથી શરૂઆત કરો છો ત્યાંથી લાંબા ગાળાનો તમારો એક અભિગમ હોવો જોઈએ. એક વોરન બફેટની વાત કરી કે આપણને એ જ્યારે 50-60 વર્ષના થયા ત્યાં સુધી કોઈ એમને ઓળખતું નહોતું, પણ નાનપણથી એમને શેર માર્કેટમાં રસ લઈને ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું, એમાં બની રહ્યા, લાંબા ગાળાની નીતિ કરી, શોર્ટ ટર્મ પ્રોફિટ મેળવવાનો ક્યારેય પ્રયત્ન ના કર્યો. આજે એમની વેલ્થ આપણે સામે છે. એટલે લેખક એમ કહે છે કે તમારે અર્લી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમારી જ્યારે તમે કેરિયરની શરૂઆત કરો, યુવાનોને આ વાત ખાસ સમજાવવા જેવી છે કે જ્યારે તમે એક પગભર થયા છો, જ્યારે તમે તમારી ઇન્કમ ચાલુ થઈ છે, ત્યારે તમારે એ જ સ્ટેજથી તમારે સેવિંગ કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જ્યારે પણ એક કરો છો ત્યારે તમારી નીતિ લાંબા ગાળાની હોવી જોઈએ. આજે મેં શેર માર્કેટમાં પૈસા રોક્યા, મને 6 મહિના પછી ડબલ થવા જોઈએ, એવું શક્ય નથી. એકાદ શેર કદાચ ચાલે, પણ અર્લી ઇન્વેસ્ટમેન્ટ, કન્સિસ્ટન્ટ, લાંબા ગાળાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને ફાયદાકારક રહેશે. બીજું જે લેખક વાત કરે છે લક અને રિસ્કની, કે જ્યારે પણ તમે મની સાથે ડીલ કરો છો, મેં તમને આગળ વાત કરી તેમ હંમેશા એમાં તમારા લક અને રિસ્ક બને રહેલા છે. ઘણી વખત આપણે અમુક નિર્ણયો આપણા ફેવરમાં આવે, ઘણી વખત આપણા ફેવરમાં ના પણ આવે. એટલે તમે જે સાયકોલોજીની વાત કરી એમ માણસે સમજવું જોઈએ કે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં ડીલ કરો છો એમાં ઘણા બધા મગજ ભેગા થયા છે એ વસ્તુને લઈને. રિયલ એસ્ટેટ માર્કેટ હોય, સ્ટોક માર્કેટ હોય, ગમે તે માર્કેટ હોય, ઘણા બધા માણસો જે અપૂર્ણ જાણકારી સાથે આવે છે માર્કેટમાં, ત્યારે એક જે ચિત્ર સર્જાય છે એ થોડુંક મેસી હોય છે. એટલે એમાં ડરવાની જરૂર નથી, પણ તમે તમારું પકડી રાખો. એમાં એક વાત કરી પુસ્તકમાં બિલ ગેટ્સની કે લક શું હોય છે, કે બિલ ગેટ્સ એક સેટલ નામનું ટાઉન છે યુએસમાં, ત્યાં ભણેલા છે. હવે લેખકે એમ શું વાત કરી કે
જ્યારે 1968માં લગભગ 303 મિલિયન છોકરાઓ સ્કૂલ એજના હતા, લગભગ 30 કરોડ. એમાંથી લગભગ 18 મિલિયન યુએસમાં હતા, 1.8 કરોડ જેટલા. એમાંથી લગભગ 2,70,000 વોશિંગ્ટન એરિયામાં રહેતા હતા. એમાંથી 1 લાખ માણસો છોકરાઓ સેટલ એરિયામાં રહેતા હતા. એમાંથી 300 છોકરાઓ જે લેક સાઇડ સ્કૂલ છે સેટલની એમાં જતા હતા. હવે એ સ્કૂલમાં શું બન્યું? એક ટીચરને એવો વિચાર આવ્યો 1968માં, જ્યારે કોમ્પ્યુટરનું કોઈ નામ નહોતું સાંભળ્યું. કોમ્પ્યુટરની શરૂઆત હતી અને બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ પાસે પણ કોમ્પ્યુટર નહોતા, એની જરૂરિયાત પણ કોઈને સમજાતી નહીં. પણ એક ટીચર એવો હતો કે જેણે એવો વિચાર કર્યો કે આપણી પાસે સ્કૂલ પાસે થોડું ભંડોળ છે, જે કે આપણે ફનફેરમાંથી એટલા વર્ષોથી પૈસા એકઠા કર્યા છે, $3,000 આપણી પાસે છે, તો આપણે એને ઇન્વેસ્ટ કરી કોમ્પ્યુટર લઈએ. કોમ્પ્યુટરની કનેક્ટિવિટી પણ નહોતી બરાબર, એટલે જીના મેઇન ફ્રેન્ડ જે કોમ્પ્યુટર સાથે એને લિંક કર્યું અને બધાની વાત માની. એ સ્કૂલમાં જ્યારે બિલ ગેટ ભણતા હતા એ વખતે પહેલી વખત કોમ્પ્યુટર આવ્યું સ્કૂલમાં. અને 3 મિત્રો, બિલ ગેટ, કેન્ટ ઇવાન્સ અને પોલ એલન, આ 3 મિત્રો એમાં વિશેષ રુચિ રાખવાની શરૂઆત કરી. અને ત્રણેય મિત્રોએ એમાં બહુ થોડા ગાળામાં એમાં એક સ્કિલ પોતાને ડેવલપ કરી, નાના નાના પ્રોગ્રામ લખવાની, સ્કૂલના નાના નાના કાર્યો પ્રોગ્રામથી કેમ થાય એ લોકોએ વિશેષ રુચિ લીધી એમાં. અને આપણને ખબર છે કે બિલ ગેટ્સ ઇઝ અ હિસ્ટ્રી. અર્લી એજથી કોમ્પ્યુટરનો પરિચય 300 છોકરાઓનો થયો. કેટલા છોકરાઓમાંથી? 30 કરોડ છોકરાઓમાંથી. તો આ લક છે. હવે એમાંથી આપણે બેને ઓળખીએ છીએ, બિલ ગેટ્સ અને પોલ એલન, બંને બહુ પ્રખ્યાત થઈ ગયા. કેન્ટ ઇવાન્સને આપણે ઓળખતા નથી. કેન્ટ ઇવાન્સનું યુવાન વયે આકસ્મિક નિધન થયું. હવે આપણે એક લક છે કે તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી હતી, પણ કાળે તમારી પાસેથી ઓપોર્ચ્યુનિટી છીનવી લીધી. એટલે લક અને રિસ્ક બહુ અગત્યના છે, કોઈ પણ માટે સમજી લેવું જોઈએ. જરા પણ આપણે હતાશ થવાની જરૂર નથી. ઉતર ચઢાવ આવ્યા કરે, પણ આપણે હંમેશા લાંબા ગાળાની નીતિ એકઠા કરવી જોઈએ. ત્રીજું છે નોઈંગ ઇનફ. જે મેં તમને ફિલોસોફીની વાત કરી, લેખકે બહુ સારી રીતે વાત કરી છે આમાં, કે ઘણી વખત જે ગ્રીડની વાત છે, કે લાલસા જે છે એ માણસોને ખોટા ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા તરફ પ્રેરે છે. બિટકોઇન ઉદાહરણ છે. કદાચ આજે વધારેની માર્કેટ સારી હશે, પણ આપણે જોયું છે કે ચઢાવ ઉતાર બિટકોઇનમાં ઘણા બધા આવ્યા. જો તમને એ ઇન્સ્ટ્રુમેન્ટની ખબર ના હોય અને કદાચ મિત્રે તમને કીધું તમે ઇન્વેસ્ટ કરો કે ભાઈ મારા તો ₹8 બની ગયા, અને તમે તમારી બધી પૂંજી એમાં નાખી દો અને પછી માર્કેટ ક્રેશ થાય તો તમને એમ લાગે કે ભાઈ તમે બધું ગુમાવી દીધું છે. એટલે લાલસા જે છે તમારી, એ તમને ખોટા ડિસિઝન લેવા તરફ પ્રેરે છે. તમારો ફાઇનાન્શિયલ ગોલ તમારે એક વખત નિશ્ચિત કરવો જોઈએ. તમારે શું મેળવવું છે એ તમારે એમાં એક વખત નિશ્ચિત કરવું જોઈએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, જ્યાં લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ના મરે. આપણે આસપાસ જોઈએ છે પોન્જી સ્કીમ ઘણી બધી આવે છે, 2 ગણા કરવાની લાલચ આપે છે 1 વર્ષમાં, 2 વર્ષમાં, અને માણસોમાં પૈસા ગુમાવે છે. એટલે હંમેશા તમારે જ્યારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તમે ડીલ કરતા હો ત્યારે તમારી ગ્રીડ ન હોવી જોઈએ. તમારો લક્ષ્યાંક હોઈ શકે, પણ તમારે એવી કોઈ લાલસા ના રાખવી જોઈએ કે જે ખરેખર પ્રેક્ટિકલ નથી. અને ઘણી બધી વસ્તુઓ જે ફિનાન્સ જે ક્રાઇસિસ થયેલા છે, એ બધા ક્રાઇસિસમાં કંઈક ને કંઈક માણસોની લાલસા જરૂરી છે. લાલસા એક અગત્યનો ભાગ ભજવે છે. એટલે તમે જો એનાથી બચશો તો કદાચ તમે એક સારી વેલ્થ મેનેજમેન્ટ કરી શકશો, વેલ્થનું એક નિર્માણ કરી શકશો. બીજું લેખક વાત કરે છે કે સેવ લાઈક એ પેસિમિસ્ટ એન્ડ ઇન્વેસ્ટ લાઈક એ ઓપ્ટિમિસ્ટ. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બે અલગ અલગ વસ્તુ છે. સેવિંગ તમારું એક એવું તમારી પાસેનું ટૂલ છે કે જે તમને ઇવેન્ચ્યુઅલિટીઝ કંઈ પણ થાય તો કામ આવે. તમે બેંકમાં રાખો, તમે એફડીમાં રાખો, કે જે ફાઇનાન્શિયલ તમે જ્યારે તમારું રિટર્ન તમે ધારો ત્યારે મેળવી શકો, એનું કેસ કરી શકો, લિક્વિડિટી વધારે હોય, એ તમારું સેવિંગ છે. તમારું સેવિંગ કેટલું હોવું જોઈએ એ બધાની વસ્તુઓ બધું અલગ અલગ હોઈ શકે. ઘણાને 6 મહિનાનું ફંડ સફિશિયન્ટ હોય, ઘણાને 1 વર્ષનું સફિશિયન્ટ હોય. એટલે હંમેશા થોડુંક સેવિંગ એક રાખો. બીજું ઇન્વેસ્ટમેન્ટ તમારું છે કન્સિસ્ટન્ટ રાખો. કોઈ જાતની લાલસામાં આવ્યા વગર જે કોઈ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા અવેલેબલ છે માર્કેટમાં એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે તમે જ્યારે સેવિંગ કરો છો ત્યારે તમારી પેસિમિસ્ટ કે મને જરૂર પડશે એવી રીતે રાખો. જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે ઓપ્ટિમિસ્ટ રાખો. તમે હંમેશા ઓપ્ટિમિઝમ રાખો
કે ભાઈ અભિગમ પોઝિટિવ રાખો કે મને જે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમાં લાંબા ગાળે મને ફાયદો જ થશે. ફિલોસોફીની એક બીજી જે વાત કરી જે મની તરફની, એ તમને પૈસા શું આપે છે? પૈસા તમને ફ્રીડમ અને હેપીનેસ આપે છે. તમારી પાસે જો વેલ્થ હશે તો તમારે જરૂર પડે કોઈની પાસે હાથ નહીં લંબાવવો પડે. તમારે કોઈ પણ એવા નિર્ણયો હશે કે જે તમારે કરવા હશે કે જે તમને ગમતા કાર્યો હશે, પણ જો તમારી પાસે સફિશિયન્ટ ભંડોળ નહીં હોય તો તમે બધા કાર્યો નહીં કરી શકો. આપણે જોઈએ છીએ કે ઘણા માણસો પેચેક ટુ પેચેક, પગાર ટુ પગાર માં રહેવા ટેવાયેલા હોય છે. એમના શોખ મોજ શોખ ઘણું બધું એવું હોય છે કે જે એમને સેવિંગ નથી આપતું, અને સેવિંગ ના હોવાથી એની ફાઇનાન્શિયલ ફ્રીડમ નથી હોતી. એટલે અલ્ટિમેટલી જે કોઈ ફિનાન્સ કે વેલ્થની વાત છે એ જો તમને ફ્રીડમ ના આપે, તમને બંધાયેલા રાખે અને જો તમને એક ખુશી ના આપે તો કદાચ આપણે એમાં ક્યાંક ખોટા છીએ. છઠ્ઠું એક વાત કરી, સિડક્શન ઓફ પેસિમિઝમ. એ આપણે આસપાસ જોઈએ છે કે જ્યારે માર્કેટ ડાઉન થાય તો છાપામાં મોટા અક્ષરે હેડલાઇન આવે કે આજે સેન્સેક્સ 5,000 પોઈન્ટ ડાઉન થઈ ગયો, 6,000 પોઈન્ટ ડાઉન થઈ ગયો. પણ કદાચ જો 3,000 પોઈન્ટ કે 6,000 પોઈન્ટ અપ થશે તો પહેલાં પણ હેડલાઇન નહીં જોઈએ. આજે વર્લ્ડને હંમેશા એવા ન્યૂઝમાં રસ પડે છે કે જે પેસિમિસ્ટિક છે. વોર ચાલુ થઈ તો તરત જ એના બતાવવા મળશે કે આ વોરને કારણે આટલી એની અસરો આવશે અને આ અસરો ભયાનક હશે. માણસોને આવું જોવું છે, આવું સાંભળવું છે, એટલે એવું લખાય છે, એટલે એવું બોલાય છે. પણ આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આટલા વર્ષો આપણે જોયા, વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જ્યારે 1980માં આવી, 2008માં આવી, કોરોના આવ્યો, પણ હંમેશા દુનિયાએ પ્રગતિ જ કરી છે. એટલે આ ટાઈપની હેડલાઇનમાં ના આવીને કોઈ પણ એવા નિર્ણયો ના લેવા કે જ્યાંથી તમે તમારા કમ્પાઉન્ડ ઇફેક્ટ જે આપણે વાત કરી કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ એમાંથી તમે ભટકી જાઓ અને કોઈ એવા શોર્ટ ટર્મ લ્યો નિર્ણયો કે જે તમને ફાયદાકારક ના બને. લેખક એમ કહે છે કે 7મું લેસન એમ છે કે વેલ્થ ઇઝ વોટ યુ ડોન્ટ સી. હવે બહુ ફરક છે રીચ માણસ અને વેલ્ધી માણસ વચ્ચેનો ફરક. રીચ માણસો પાસે પૈસા હોય પણ કદાચ વેલ્થ ના હોઈ શકે. પૈસા એટલે તમે જે જુઓ છો તે મોટો બંગલો છે, મોટી ગાડી છે, મોટી ક્લબની મેમ્બરશિપ છે, એ બધું રીચ માણસોની નિશાની છે. વેલ્ધી માણસો પણ રીચ હોઈ શકે, વેલ્ધી માણસોની પણ જરૂરિયાત પ્રમાણે એ લોકો કદાચ આ બધામાં ઇન્વોલ્વ થઈ શકે, પણ એ લોકો પાસે એટલું બધું બેકિંગ છે કે જે તમને દેખાય છે એ ટિપ્સ ઓફ આઇસબર્ગ જ છે. આજે મુકેશ અંબાણી જે કંઈ અમુક લગ્ન પાછળ ખર્ચો કર્યો, એમની 0.1% ઇન્કમ નહીં હોય, એ વેલ્ધી છે. આપણી પાસે ઘણા બધા એવા બધા આપણે જોઈએ છે અમુક સેલિબ્રિટીઝ કે થોડાક વર્ષો 2, 3, 4, 5 વર્ષો ટોપ ઉપર રહીને અચાનક કંઈ ખોવાઈ જાય. એ બધા રીચ હતા, વેલ્ધી નહોતા. એટલે તમારે જો વેલ્ધી બનવું હશે તો તમારી, આપણે ગુજરાતીમાં કહેવાય છે કે પછેડી એટલી સોટ તાણવી. એ લેખક એ જ વાત કરે છે કે તમારી પ્રાયોરિટીઝ જે છે એ પ્રમાણે તમારે કામ કરવું અને કોઈ જાતની ખોટી દેખાદેખીમાં આવીને એવા કામ ના કરવા કે જેથી તમારી લાંબા ગાળાની વેલ્થ મેનેજમેન્ટની તમારી જે કંઈ નીતિઓ છે, જે કંઈ તમારા ગોલ છે એ તમે અચીવ ના કરી શકો. એક 8મું લેસન એમ કહે છે કે ટેલ્સ ડ્રાઈવ એવરીથિંગ. બહુ સમજવાની વસ્તુ છે. લેખકે આમાં 2-3 ઉદાહરણો આપ્યા છે, પણ આપણે પહેલાં સમજીએ કે શું વાત કરે છે. જે કોઈ તમે જ્યાં પણ તમે ઇન્વેસ્ટ કરો છો, પ્રોપર્ટીમાં કરો છો, શેર માર્કેટમાં કરો છો, FD કરો છો, ક્યાંય પણ રીતે બધા વસ્તુમાં તમને એક સરખું રિટર્ન નહીં મળે. ઘણામાં તમે ગુમાવશો પૈસા, ઘણી લાઈન સ્ટ્રેટ રહેશે, પણ એવા અમુક તમારા ઇન્વેસ્ટમેન્ટ હશે કે જે તમને મલ્ટીફોલ્ડ રિટર્ન આપશે. અને આ જે સિદ્ધાંત છે એ સાયન્ટિફિકલી, સ્ટેટિસ્ટિકલી પ્રૂવ થયેલો છે. લેખકે આમાં એક એક્ઝામ્પલ આપેલું છે બુકમાં કે જે રસેલ 3000 ઇન્ડેક્સ છે યુએસમાં, એને 1980થી કંપનીઓની જે કોઈ એમાં રસેલ ઇન્ડેક્સમાં કંપનીઓ હતી એને એનાલિસિસ કર્યું અને કીધું કે આમાંથી લગભગ 40% કંપનીઓએ પોતાને 70% જેવી વેલ્થ ગુમાવી, એનું શેરનું વેલ્યુ ઓછી થઈ ગઈ અને ક્યારે રિકવર ના થઈ. તેમ છતાં રસેલ ઇન્ડેક્સ છેલ્લા 25 વર્ષોમાં 73 ટાઈમ્સ વધ્યો, 73 ગણો વધી ગયો. એનું કારણ શું? એનું કારણ 7 કંપનીઓએ એટલું બધું રિટર્ન આપ્યું કે આખો ઇન્ડેક્સ 73 ગણો વધ્યો. એટલે જો તમારી પાસે વાઇડ સ્પ્રેડ તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે, કોઈ તમારા બધા એગ્સ એક જ બાસ્કેટમાં નહીં હોય,
તો લાંબા ગાળે તમને 2, 3, 4, 5 એવા ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે આવશે કે જે તમને એક બહુ મોટું રિટર્ન આપશે. એટલે ટેલ ડ્રાઇવ્સ એવરીથિંગ. જે ટેલ છે, અમુક 4, 5 કે 6% વાળી જે વસ્તુઓ છે, એ જ આખું ફિનાન્શિયલ માર્કેટ ડ્રાઈવ કરે છે, નહીં કે લાર્જ ચંક. એટલે તમારે બીવાનું નહીં. કદાચ શેર આપણી પાસે 50 શેર પડ્યા હોય, એમાંથી 30 શેરમાં રિટર્ન ના આવે તો નહીં વાંધો. 20 શેરમાં કદાચ નુકસાન હોય, 20 શેરમાં કદાચ આપણને બહુ ફાયદો ના હોય, પણ 5 કે 10 તમારી પાસે શેર એવા હશે કે જે 5, 7, 10, 15, 20 વર્ષે એટલું બધું રિટર્ન આપશે કે આગળના બધા લોસીસ તમારા ધોવાઈ જશે. ધ કોસ્ટ ઓફ સક્સેસનું મૂલ્યાંકન છે કે કોઈ પણ તમારે જો સક્સેસ ફાઇનાન્શિયલી જોતી હોય તો એની કોસ્ટ પે કરવી પડે, અને તમારી એના માટેની તૈયારી હોવી જોઈએ કે તમે એના માટે માનસિક રીતે તૈયાર છો કે નહીં. તમારે એની પાછળ ટાઈમ આપવો પડે, એફર્ટ આપવો પડે, ઇમોશનલ સ્ટ્રેસ લેવા પડે. આ બધું જો તમે કોઈ પણ સક્સેસની એક કોસ્ટ હોય છે, ફાઇનાન્શિયલ સક્સેસની પણ એક કોસ્ટ હોય છે. તમારે જાણવું જોઈએ, ઉતાર ચઢાવ તમારે પચાવવા જોઈએ. તમે ગુમાવો છો પૈસા, એ તમારે પચાવવું જોઈએ. એનાથી હતાશ થવાની કંઈ જરૂર નથી. એટલે તમારું આ જે ઇનહેરન્ટ વસ્તુ છે ફાઇનાન્શિયલ માર્કેટની, એ તમારે શીખવી જ રહી, પચાવવી જ રહી. બીજું એક વાત કરે છે એક લેસન 10મા લેસનમાં કે ફ્લેક્સિબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે આપણે જ્યારે લાંબા ગાળાની વાત કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટની, એની સાથે સાથે તમારો પોર્ટફોલિયો જે કાંઈ છે એ તમારે રિવ્યૂ કરવો રહ્યો. તમે જ્યાં છો, જે જિયોગ્રાફીમાં તમે છો, એ જિયોગ્રાફીના જે કાંઈ મેક્રો પરિબળો છે એ તમારે સમજવા રહ્યા, અને એને અનુલક્ષીને થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટમાં પણ જો તમારે ફેરફાર કરવો પડે, કોઈ નિષ્ણાતની સલાહ લેવી પડે તો લઈને પણ કરવો, કે જેથી તમે કોઈ એવા ટ્રેન્ડથી તમે ના ચૂકી જાઓ જે તમને આગળ જતાં લાભદાયી નીવડી શકે એમ હોય. એટલે જેમ મિત્રો મેં જેમ વાત કરી, આમાં આપણે બધા ચેપ્ટર તો કવર નહીં કરી શકીએ, પણ મોટી જો આપણે જે અત્યાર સુધીમાં જે વાત કરી આપણે જો સમજીએ તો એના જે નિચોડ છે એમાં લેખકે પણ પુસ્તક પત્યા પછી એનો નિચોડ આપ્યો છે. એ આપણે જોઈ જઈએ કે એમ વાત કરે છે કે લેસ ઈગો મોર વેલ્થ. તમે જ્યારે ફાઇનાન્શિયલ માર્કેટમાં છો ત્યારે કોઈને બતાવી દેવા માટે નથી. તમે ફાઇનાન્શિયલ માર્કેટ માટે તમારા પોતાના ગોલને એચીવ કરવા માટે છો. એટલે કોઈને દેખાડવા માટે કંઈ કરવાનું નથી, તમારે તમારા પોતાના માટે કરવાનું છે. ઇફ યુ વોન્ટ ટુ ડુ અ બેટર એઝ એન ઇન્વેસ્ટર, ધ સિંગલ મોસ્ટ પાવરફુલ થિંગ્સ યુ કેન ડુ ઇઝ ઇન્ક્રીઝ યોર ટાઈમ હોરિઝન. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. આપણે જે વાત કરી કે લાંબા ગાળાને તમારી એક નીતિ હોવી જોઈએ. Become okay with a lot of things going wrong. You can be wrong half the time and still make a fortune. તમારા ડિસિઝન તમારા એવા હોય કે પ્રોપર્ટી લેવાઈ ગઈ હોય, પ્રોપર્ટીનું વેલ્યુએશન જે તમે ધાર્યું એવું ના થાય, ચિંતા કરવાની જરૂર નથી. કદાચ બીજી પ્રોપર્ટી આનાથી સારું રિટર્ન આપી શકે, બીજા સ્ટોક આનાથી સારું રિટર્ન આપી શકે. એટલે તમારા નિર્ણયો કદાચ ખોટા હોઈ શકે, 50% નિર્ણયો ખોટા હોઈ શકે, 60% નિર્ણયો ખોટા હોઈ શકે, પણ એનાથી હતાશ થવાની જરૂર નથી. નીજર્ક રિએક્શન ક્યારેય પણ કોઈ વસ્તુનું ના આપવું. યુઝ મની ટુ ગેઇન કંટ્રોલ ઓવર યોર ટાઈમ. તમારું જે ફાઇનાન્શિયલ ટાર્ગેટ છે એ પૈસા ખાલી ચેસ કરવા માટેનું નથી, ખાલી વેલ્થ એકત્રિત કરવા માટેનું નથી, પણ તમને એ રિક્વાયર્ડ ફ્લેક્સિબિલિટી આપવી જોઈએ. તમને જે ગમે છે એ તમે કરી શકો ભવિષ્યમાં, અથવા તો તમે ઇન્ડિપેન્ડન્ટ રહી શકો, એના માટેના બધા પ્રયત્નો છે. એન્ડલેસ વેલ્થ એકત્ર કરવાનું કાંઈ જરૂર નથી, અને તમારે બહુ એમાં સજાગ રહેવાની જરૂર છે. બી નાઇસર એન્ડ લેસ ફ્લેસી. તમારે એક નાઇસ પર્સન તરીકે તમારું રહેવા માટેના તમારા બધા પ્રયત્નો હોવા જોઈએ. કોઈ ફ્લેસી પર્સન બનવા માટેના નહીં, ફ્લેમ્બોયન્ટ તમારી પર્સનાલિટી બનાવવા માટેનું નહીં. જો તમે તમારી પર્સનાલિટી ફ્લેમ્બોયન્ટ બનાવવાનો પ્રયત્ન કરશો તો કદાચ લાંબે ગાળાના તમારા જે વેલ્થના ટાર્ગેટ છે તમે એચીવ નહીં કરી શકો. આપણી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે. ફિલ્મ સ્ટાર્સ છે, સ્પોર્ટ્સમેન છે, ઘણા બધા. આપણે કોઈનું નામ નહીં લઈએ આપણે આજે, પણ એવા બધા ઘણા બધા માણસો છે કે જે પોતાના એક ઇમેજ બનાવવા માટે એટલા બધા પૈસા ખર્ચે કે પછી એમને ખરાબ દિવસોનો સામનો કરવો પડતો હોય છે. સેવ, જસ્ટ સેવ. યુ ડોન્ટ નીડ અ સ્પેસિફિક રીઝન ટુ સેવ. મારે છોકરાના લગ્ન કરવા છે એટલે પૈસા બચાવવા છે, છોકરાનું એક એજ્યુકેશન છે એટલે પૈસા બચાવવા છે, કે મારે અમુક કાર્ય કરવા છે, એવા કોઈ કારણ જરૂર નથી.
કોઈ પણ કારણો વગર તમે ખાલી પૈસા બચાવો. તમે પહેલાં બચત તમારે રાખો અને બાકીનો જે તમારી ઇન્કમ છે એમાં તમારો ખર્ચ કરો. કદાચ આપણે આ વાત એક આગલા પુસ્તકમાં પણ કરી છે. સેમ વસ્તુ છે. વોટ્સએપ રૂમ ફોર એરર થઈ શકે તમારા બધા નિર્ણયોમાં. જેમ આપણે વાત કરી કે અડધા વખત તમે ખોટા હોઈ શકો, એમ તમારા કોઈ પણ નિર્ણય ખોટા હોઈ શકે. એને સ્વીકારો. એનેથી તમારે બહુ હતોત્સાહ થવાની જરૂર નથી. એને લઈને કોઈ નીચે કરી આપવાની જરૂર નથી. બધા સાથે આવું થાય છે, તમારી સાથે એકલા સાથે નહીં. એવોઇડ ધ એક્સ્ટ્રીમ એન્ડ્સ ઓફ ફાઇનાન્શિયલ ડિસિઝન. જેમ આપણે વાત કરી કે બહુ ટૂંકા ગાળાની નીતિમાં બહુ લાંબા પૈસા કમાવાના એ બધી ભાંગજળમાં ના પડવું અને મિડલ જે પથ છે, જે મધ્ય માર્ગ છે, એ આપણે જાળવી રાખવો જોઈએ. ડિફાઇન ધ ગેમ યુ આર પ્લેઇંગ બહુ અગત્યનું છે કે તમે જે ગેમ રમો છો એ તમને ખબર હોવી જોઈએ. નાનકડું એક્ઝામ્પલ આપો કે શેર માર્કેટમાં કોઈ ઇન્વેસ્ટ કરેલું છે. હવે એક એમાંથી ડે ટ્રેડર છે, એક મધ્યમ જેની ટાઈમ હોરિઝન એ છે, અને એક લોંગ ટર્મ એક ઇન્વેસ્ટર છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર શું જોશે કે કંપનીનું હવે પછીનું પરફોર્મન્સ કેવું રહેશે, સપોઝ એનો કેશ ફ્લો કેવો છે, એનો અત્યારનો કેશ ફ્લો કેવો છે, ફ્યુચર કેશ ફ્લો કેવો છે, કંપનીના પ્લાન્સ કેવા છે. હવે એ કંપનીને એવી રીતે બોલાવશે. જેનું બહુ ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ જોશે કે ભાઈ કંપનીની પ્રોડક્ટ કઈ સારી ચાલે છે માર્કેટમાં. નવું સોફ્ટવેર કંપની છે તો એનું સોફ્ટવેર એનું રિવિઝન ક્યારે આવ્યું, નવું સોફ્ટવેર ક્યારે આવશે. એને બસ 2-3 મહિના, 6 મહિના કે 1 વર્ષમાં કંપનીનું શું પરફોર્મન્સ રહેશે એમાં જ એક રસ છે. ડે ટ્રેડર હશે એ કંપની જોશે પણ નહીં. એ તો આખું સેક્ટર જોશે કે આજે આઈટી સેક્ટર અપ છે, ચલો આઈટીનો શેર લઈ લો. એમાં TCSના પણ આવી ગયા, વિપ્રોના પણ આવી ગયા, ઇન્ફોસિસના પણ આવી ગયા. કોઈ એમાં અંદર નહીં જાય કે આજે એને તો સવારથી સાંજ સુધીનું જોવાનું છે. એટલે એની ગેમ અલગ છે. એ આજે કદાચ વિપ્રોનો શેર લેશે, પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હો, આ તો એક નામનું છે કંપનીનું, તો કદાચ તમે ડિસિઝન નહીં લ્યો. એટલે બધા પોતપોતાની ગેમ રમે છે કોઈ પણ રીતે. રિયાલિટી સેક્ટરમાં પણ આ જ વસ્તુ છે કે જે માણસ જે વસ્તુ કરે છે એ વ્યક્તિ એના માટે એનું સત્ય છે, તમારા માટે તમારું સત્ય બીજું હોઈ શકે. એટલે આ બહુ અગત્યનું છે કે તમારી એક ટીચર હોય જે રિટાયર્ડ થવાનું હોય એનું ઇન્વેસ્ટમેન્ટ અલગ હોઈ શકે. એક વિડો છે એનું ઇન્વેસ્ટમેન્ટ અલગ હોઈ શકે. એક સ્ટુડન્ટ છે એનું ઇન્વેસ્ટમેન્ટ અલગ હોઈ શકે. એક મિડ એજ વ્યક્તિ છે એનું ઇન્વેસ્ટમેન્ટ અલગ હોઈ શકે. તમારી એથનિક બેકગ્રાઉન્ડ, તમારી આવક, ઘણા બધા પરિબળો કામ કરે છે. એટલે તમને તમારી જાતને પહેલાં ઓળખો. બીજા સાથે તમારે હરીફાઈ કરવાની કશી જરૂર નથી. તમારા જે ફાઇનાન્શિયલ ગોલ છે એ જો તમને એચીવ થતા હોય એ પ્રમાણે તમે કામ કરો. ટૂંકમાં સેવ ફ્રોમ ધ અર્લી એજ, હેવ અ લોંગ ટર્મ હોરિઝન. તમારા ગોલ ક્લિયર રાખો. તમારી લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેટેડ ના રાખો. તમે બધા ટ્રેન્ડને સાથે ઇન્ફોર્મ રહ્યો, ફાઇનાન્શિયલ ટ્રેન્ડ સાથે ઇન્ફોર્મ રહ્યો, પણ ડિસિઝન તમે તમારી રીતે લ્યો. તમારો પોર્ટફોલિયો જે કાંઈ તમારું છે તમે એને રિવ્યૂ કરતા રહ્યો. જરૂર પડે ત્યારે એમાં ચેન્જ કરતા રહ્યો. પેશન્સ, ધીરજ રાખો, હ્યુમિલિટી રાખો અને એક ડિસિપ્લિન બિલ્ડ કરો. આખી વસ્તુનો નિચોડ જો આપીએ તો એ છે કે પૈસા એક ખાલી તમારું માઇન્ડસેટ છે, તમારું એના પ્રત્યેનું બિહેવિયર છે. તમે જો આ વસ્તુને સમજશો, એટલે આજે આપણે વાત કરી, તો ક્યાંક ને ક્યાંક તમે એવા નિર્ણયોથી બચશો કે જે તમને લાંબા ગાળે નુકસાન કરતા રહેશે. એટલે જે મેં વાત કરી, આમાં કોઈ પૈસા બતાવવાના કોઈ કિમે નથી આપ્યા, પણ આમાં એક માઇન્ડસેટની વાત કરી, એક બિહેવિયરની વાત કરી. જો તમે એક ડિસિપ્લિન એક ડિસિપ્લિન ઇન્વેસ્ટર તરીકે જો તમે માર્કેટમાં રહેશો લાંબા ગાળા સુધી, અને જો તમારા ગોલ્સ બહુ ક્લિયર હશે, જે તમે ગેમ રમો છો એ તમને ક્લિયર હશે, તો તમે એક ચોક્કસ એક સારી વેલ્થનું નિર્માણ કરી શકશો. નમસ્કાર, આભાર.